જય ગિરનારી, હર હર મહાદેવ મિત્રો. જો આજે બરફનું તોફાન બહુ હતું રાતે, અને અત્યારે હજી તોફાન છે પણ બરફ બંધ થઈ ગયો છે. અત્યારે સૂર્ય દેખાઈ ગયો પણ હજી તોફાન, પવન બહુ છે, 80-90ની ઝડપ છે હજી. જો હું તમને બતાવું, જો આ નીચે ઉતરો હું બરાબર મકાનથી, આ તોફાન આવ્યું જો આજે. જો આ ચકામ બધા ઉડે છે, જો જા તોફાન આવી ગયું છે. આ બધો બરફ જામી ગયો. કાલે તો ઓગળી ગયો તો બરફ. કાલનો વિડીયોમાં મૂક્યો એમાં ઓગળતો હતો, જોવો બરફ ને ચાલવા નીકળો તો. પાછી તો ઠંડુ બહુ છે ને અત્યારે નીકળાય એમ નથી. જો આ બધી જો બરફ ઉડે, જો બધા આપણે કેમ ધૂળ ઉડે ઇન્ડિયામાં વાવાઝોડું હોય ને, એમાં બરફ ઉડે. જો હવે જામી ગયો બરફ, તોફાન આવ્યું ને. જો બહુ ઠંડુ છે. જો આ બરફ ઉડે બધો, જોતા ઠંડુ સારું છે. અહીં જો જામી ગયો 5-5 ફૂટ બરફ, આ ભેર જામી ગયો. જાય જો એક સાઈડ ઢગલો થઈ ગયો, જા ઉડી ઉડીને જો જા ઉડે. આ બધો ઝીણો ઝીણો બરફ ઉડે. આપણે રજ કેમ ઉડે એમ. જામાં હું આવેલો જો આમ ગરી ગયો, જેટલા એટલા પગ ગરી. અહીં તો ગોઠને હે તો કઈડે આ બધો પારો થઈ ગયો. જો બહુ છે, જો ઉડે. જો ઠંડુ બહુ છે અને બરફે બહુ છે. બાકી બરફની મજા લેવી તો આવો, અહીં બહુ મજા આવે એમ છે. જા ગાડી વાડી બધી દેખાતી નથી. જુઓ જા ગાડીમાં જામી ગયા બધે, પડી ને ગાડીઓમાં. જા ઝાડવા બધા એકદમ ઝીકું મારે. જો ચક્કા ઉડ્યા. પવને બહુ છે અને તોફાને હજી છે. ઠંડુ બહુ લાગે છે મિત્રો. ચાલો આ વિડીયોને શેર કરજો ને લાઈક કરજો ને કોમેન્ટ કરજો ને હું તમને કાયમ આવા વિડીયો મોકલું, તમે જુઓ એમ. જય ગિરનારી, હર હર મહાદેવ મિત્રો.